સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કનવર ગઢવીચારણની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રાથમિક સુવિધા અંગે બેઠક યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કનવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા મળી રહે તે અંગે બેઠક યોજાઈ હતી। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતમાં આવેલ તમામ પ્રવાસી સ્થળો પર પ્રવાસીઓની પ્રાથમિક સુવિધાને ધ્યાને લઈ સુવ્યવસ્થિત હાઇજેનિક શૌચાલય સહિતની સુવિધા મળી રહે તે હેતુથી કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવનાર છે, જે અંતર્ગત જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહે તે આશયથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોએ મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈ જરૂરિયાત મુજબ પ્રાથમિક સુવિધાઓમાં શૌચાલય સહિત અન્ય જરૂરિયાતો અંગે વિગતે ચર્ચા કરી હતી। સાથે જ જિલ્લાના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ તેમજ સ્થળના પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ગંદકી ન થાય તે અંગે જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। કુંડોલની યુવતીએ સાસરિયાના વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। હિંમતનગર તાલુકાના કુંડોલ ગામની યુવતીને અવારનવાર ઝઘડા કરી આડકતરી રીતે પિયરમાંથી પૈસા લઈ આવવા ફરજ પાડી મારઝૂટ કરી ત્રાસ ગુજારવા અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસે 5 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। નીલમબેન પટેલના 6 વર્ષ અગાઉ ઈડર તાલુકાના બોલુન્દ્રા ગામના અલ્પેશભાઈ પટેલ સાથે લગ્ન થયા હતા। લગ્ન જીવન દરમિયાન નીલમબેન તેમના દીકરાની સારવારના પૈસા માંગે તો પતિ ઝઘડો કરતા હતા અને સસરા કાંતિભાઈ પટેલ, સાસુ કમુબેન પટેલ, નનંદ ગાયત્રીબેન પટેલ તથા કુટુંબી જેઠ જગદીશભાઈ પટેલ ભેગા મળી આડકતરી રીતે મહિના ટોણા મારી પિયરમાંથી પૈસા લાવવાની ફરજ પાડી દહેજની માગણી કરી ત્રાસ ગુજારતા હતા। તેમને ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરે છે કે પતિ, સસરા અને સાસુ મારઝૂટ કરી ત્રાસ ગુજારતા હતા। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।